Very good morning, students. पेशी, અધિચ્છદ પેશી, સંયોજક પેશી, નેક્સ્ટ સ્નાયુ પેશી અને ચેતાપેશી. આટલી પેશીઓને ન્યાય આપવાનો છે. એમાંથી આપણે પહોંચ્યા છીએ અધિચ્છદ પેશીની પૂર્ણતા. અધિચ્છદ પેશી પછી આપણે પહોંચ્યા સંયોજક પેશીમાં અડધે. અને એની અંદર ફરી પાછું તમને કહીએ કે સંયોજક પેશીની અંદર આપણે જોયેલી એની અંદર સરળ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. સરળ સંયોજક પેશીની અંદર તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. અને ત્યાર પછી આપણે એના પછી સઘન સંયોજક એની અંદર સઘન નિયમિત અને સઘન અનિયમિત. ફરક એટલો જ છે કે આધાર કલાના સંદર્ભમાં આ વસ્તુની રજૂઆત કરેલી છે કે આધાર કલા ઠીક છે અને વિશિષ્ટ સંયોજક પેશી એવી છે કે there is something different. એ બધા કરતાં કંઈક જ આખી પેટર્ન જ અલગ છે. અને એની અંદર આપણે જે જોવાના એ આવશે તમારી પાસે વિશિષ્ટ સંયોજક પેશી અંદર કાસ્થિ, અસ્થિ અને બ્લડ. આ ત્રણે ત્રણ વસ્તુ બહુ જબરદસ્ત અને આપણા મોટે ભાગના સિસ્ટમને સપોર્ટ કરવા માટે જરૂરી છે એ વસ્તુ. બધા જ અંગોની એટલી જ અગત્યતા છે. પણ હાલ તમે જે ભણી રહ્યા છો પેશી, તો પેશીની અંદર એક વસ્તુ પણ એવી જ આપણી પાસે માઇન્ડ રહેવી જોઈએ કે શું આ અદ્ભુત સંરચનાઓના કાર્ય છે. જેમ કે અધિચ્છદ પેશી, એકવાર એવું માઇન્ડ કરો કે ભાઈ સ્કિન છે જ નહીં તો અંદરના બધા જ ભાગો સાથે ડાયરેક્ટ હવાનો સંપર્ક થઈ જશે અથવા બાહ્ય ઘટકો એની સાથે હુમલો કરવાની તરત જ તૈયારીમાં રહેશે. તો આવી બધી પરિસ્થિતિઓથી બચવા માટે દરેકે દરેક પેશીની એટલી જ જરૂરિયાત છે. અને એ પેશીના નિર્માણની ઘટનાને આપણે શીખ્યા કે વિશિષ્ટ કાર્ય કરતા કોષોનો સમૂહ. અરે પણ પહેલી વાર કેવી રીતે તૈયાર થયેલી? ત્યારે માતાના, ફરી વાર રિપીટ કરું છું, માતાના ગર્ભાશયની અંદર જ્યારે આપણે ડેવલપ થઈ રહ્યા હતા તે વખતે કોષોનો જથ્થો તૈયાર થયેલો. ઇટ્સ એ સેલ ડિવિઝન અને બહુ મોટા પ્રમાણમાં કરોડો કોષો તૈયાર થયા અથવા ગણો કે લાખો કોષો. અને એ લાખો કોષો પછી પોતાની વિશિષ્ટતાના આધારે અંદર રહેલા એમના જેનેટિક મેકઅપના આધારે ડિસ્ટ્રીબ્યુટ થયા, વહેંચાઈ ગયા. જેમાં મેં સ્લેબ ભરવાનું ઉદાહરણ આપેલું. અને પોતાના વિશિષ્ટ કાર્યના સંદર્ભમાં એ લોકોએ પોતાની આગવી રજૂઆત અને આગવી ગોઠવણ શરૂ કરી, જેમાંથી અલગ અલગ પ્રકારની શું તો કે પેશીઓ બનવા લાગી. અને પેશીઓએ પછી પોતે સેલ ડિવિઝન સ્ટાર્ટ કરી અને પોતાની વર્તણૂકને અભિવ્યક્ત કરી, એવું કહીએ તો ચાલે. તો અહીં એ બેઝિક પૂરું કરીને હવે આપણે આવીએ છીએ, કારણ કે તમારા મારા બધાના નવનિર્માણ માટે સસ્તન વર્ગના જેટલા પણ છે ચોપગા પ્રાણીઓ છે એ લોકો પાસે મેરુદંડ નામની રચના છે, કન્વર્ટ થઈ અને કરોડ સ્તંભમાં ફેરવાય. તો પ્રશ્ન એ છે કે એ મજબૂત સ્ટ્રક્ચર શેનું બનેલું? આપણે અપૃષ્ઠવંશની તો વાત જ નથી કરતા કે લોકો પાસે કંઈ છે જ નહીં એ બધી રચનાઓ. આપણે અને સામ મેરુદંડી એ બધાની અંદર આ વસ્તુઓ છે. તો એવું તે શું છે અને એની અંદર એવું તે શું કન્વર્ઝન થયું અને એ ચોક્કસ પ્રકારની બેકબોનની તૈયારી કેવી રીતે થઈ? જબરદસ્ત આ આધાર કેવી રીતે તૈયાર થયો? કેવી રીતે ચેસ્ટમાં ચોક્કસ પ્રકારની રિબ્સ તૈયાર થઈ, ચોક્કસ તમારી ખોપરીની રચનાને સપોર્ટ મળ્યો. બધી રચનાઓ એકદમ હાર્ડ છે અને એ હાર્ડ રચનાઓના બંધારણ માટે એટલે જ એને કહેવાય છે વિશિષ્ટ સંયોજક પેશી. અને વિશિષ્ટ સંયોજક પેશીની અંદર આપણે બે લઈએ છીએ અને એ છે કાસ્થિ અને બીજી છે અસ્થિ. બંનેનો પરિચય છે તમને, કારણ કે તફાવત પૂછાતો પ્રાઇમરી સ્ટેન્ડર્ડની અંદર કે ભાઈ કાસ્થિ સ્થિતિસ્થાપક હોય છે જ્યારે અસ્થિ બરડ હોય છે. કાસ્થિ ઘર્ષણ નિરોધક છે અને થોડું શું કે સ્થિતિસ્થાપક છે, જ્યારે અસ્થિ એ મજબૂતાઈ પ્રદાન કરે છે અને તૂટી જવાની શક્યતાઓ વધારે છે. શરીરને આધાર આપવા માટે કાસ્થિ એક ઘર્ષણ નિરોધક ફરીવાર અને અસ્થિ એ ચોક્કસ પ્રકારના શું કે વજનને શું કે સહન કરી શકે એવી સારી ક્ષમતા સાથે સંકળાયેલું છે. અને ક્યાં આવ્યા છે એ પણ તમને ખબર છે. કાસ્થિ તમારા નાકની ટોચના ભાગે, તમારો કર્ણપલ્લવ, તમારા જેટલા પણ જોઈન્ટ્સ છે જોઈન્ટ્સમાં ક્યારેય ઘસારો નથી લાગતો, કારણ કે એ હાડકાની ટોચના ભાગે આ બોન અને એની ટોચના ભાગે આવું સ્ટ્રક્ચર કે જે આ રીતે રોટેટ થાય. તો એ ઘસારાને અટકાવવા માટે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી અવેલેબલ, ધેટ ઇઝ કાસ્થિ.
અને કાસ્થિ અને અસ્થિ બંને નવનિર્મિત થાય છે, નવા સિન્થેસાઇઝ થાય છે, નવા બને છે. તો બટ નેચરલ વસ્તુ છે કે એ આ રીતે તૈયાર થતા હશે અને એની અંદર ચોક્કસ પ્રકારના કોષો બહુ મોટો ભાગ ભજવે, જેમ કે અસ્થિના નિર્માણ માટે અસ્થિ કોષો અથવા કહેવામાં આવશે ઓસ્ટિયોસાઇટ તરીકે ઓળખાશે અને ચોક્કસ પ્રકારના કાસ્થિ માટે કોન્ડ્રોસાઇટ તરીકે ઓળખાશે. આ ઓસ્ટિયોસાઇટ્સ અને આ બાજુ કોન્ડ્રોસાઇટ તરીકે ઓળખાતી રચના અવેલેબલ થશે. ઇઝ ઇટ ક્લિયર? આ બે ખાસ બાબતો મેં પહેલા ધ્યાનમાં રાખવાની છે. બંનેની ફિગર વન બાય વન કરેલી છે. આ તમારી કાસ્થિની ફિગર છે અને આ અસ્થિ માટેની ફિગર છે અને સ્ટાર્ટ કરી અને હું એક્સપ્લેન કરું ને ત્યાર પછી છેલ્લી બ્લડ અને બ્લડ માટેનો એક ચાર્ટ રજૂ કરીશ, જેથી કરીને મોટેભાગની વસ્તુઓ એની અંદર આવી જશે. પછી આપણે સ્નાયુ પેશી ઉપર જવાના. હવે અહીંયા આવી જાવ એટલે સ્ટાર્ટ આપીએ. કાસ્થિ શરીરમાં ઘર્ષણ નિરોધક તરીકે સપોર્ટ કરતી હોય એવી આ ચોક્કસ પ્રકારની પેશી, જેના બંધારણ માટે કાસ્થિ કોષો જવાબદાર છે અને સઘન આધારક એટલે કે ફિટ આધારકની અંદર ચોક્કસ આધારક દ્રવ્યની અંદર એ ગોઠવાયેલા હશે અને એ ચોક્કસ કોષ સ્થાન એવું લખેલું છે એટલે કે આ કાસ્થિ કોષો કોન્ડ્રોસાઇટ્સ એ વિશિષ્ટ પ્રકારના આવા 2ના સમૂહમાં, 4ના સમૂહમાં, 8ના સમૂહમાં આવી રીતે ગોઠવાયેલા હશે અને એ ચોક્કસ આધારક દ્રવ્યની અંદર સેટ થયેલા હશે, નવનિર્મિત થતા જતા હશે અને આગળ લખ્યું છે કાસ્થિ પર્યાવરણ. ઇન શોર્ટ અપર સરફેસ કહીએ તો ચાલે. અને જેમ જેમ એ શું કે વિશિષ્ટ કલરની વાત કરીએ તો આપણી પાસે ચોક્કસ પ્રકારના એવા ટ્રાન્સપરન્ટ ટાઈપનું મટીરિયલ આપણી પાસે હોય છે, જેમ કે તમે તાડનું ફળ જોયું હશે જેને ગલેલી કહીએ તો એનો અપર સરફેસ થોડું બ્રાઉનિશ જેવું છે, પણ તમે એને છોલો એટલે અંદરના ભાગેથી મિલ્કી ઘટક તમને મળશે જે તમે ઉપભોગ કરો છો. એવું જે સરફેસ વાળું સ્ટ્રક્ચર, એક્ઝેક્ટ એવું સ્ટ્રક્ચર આપણા કાસ્થિનું હોય છે અને કાસ્થિ પણ એવી જ રીતે શું કે થોડું ઝાંખી વાદળી જેવી તમને કલરની દેખાશે અને ઘર્ષણ એના ઉપર લાગતું નથી અને એની અંદર જેટલું પણ ઘર્ષણ જ્યાં પણ લાગતું હશે એ જગ્યા ઉપર એનું આચ્છાદન કરેલું હશે. જેમ કે તમને કીધું કે આપણા જે હાથ અને પગની મોમેન્ટ છે તો એ જગ્યા ઉપર આ ખભાની અંદર એને ફસાવેલ છે, તો એ જગ્યા ઉપર આપણી મોમેન્ટને કારણે ઘસારો લાગવાની શક્યતા છે, તો એ ઘસારાથી અટકાવવા માટે વિશિષ્ટ પ્રકારની કાસ્થિનું આયોજન કરેલું છે. ચોક્કસ પ્રકારે આંતરકોષીય દ્રવ્ય તમને મળશે, એ છે કઠણ આવ્યું, સ્થિતિસ્થાપક લાઈક રબર બેન્ડ, ફરી પાછા જૈસે તે થઈ જાય અને દબાણ પ્રતિરોધી એટલે કે દબાણ તમે ગમે એટલું આપો તો એ ફાટી કે તૂટી જતા નથી પણ એને ખમી શકે એવી ખાસ બાબતોને દર્શાવેલ છે. આ પેશીના બંધારણ માટેના કોષો સર બોલી ગયા અને એને કહેવામાં આવશે કોન્ડ્રોસાઇટ. એ કેવા તો કે સ્વયં શ્રવિત શબ્દ આવડવો જોઈએ, જેમ સ્વયંભૂ તેવું આ સ્વયંસ્ફરિત જાતે સ્રાવ થતો હશે અને ઘસાયેલા ઘટકો રિપેર થઈ જતા હશે. ચોક્કસ પ્રકારના કોટર એટલે જે અને કોટરની અંદર એ સેટ થયેલા હશે અને પોતે નવનિર્મિત થતા રહેતા હશે. હવે બહુ સરસ લખાણ છે, એ જોજો. પૃષ્ઠવંશી તમે હું બધા જ ની અંદર જ્યારે ભ્રૂણીય અવસ્થામાં હતા તે વખતે મોટે ભાગનું આપણું અંતઃકંકાળ શેનું બનેલું છે? કાસ્થિ. શબ્દ સમજો. જન્મ પછી થોડા વખતમાં તમે પુખ્ત અવસ્થા ગણો કે વોટેવર સમય બાદ આ જોજો કાસ્થિ દ્રવ્ય એ શેમાં ફેરવાઈ જશે? અસ્થિ દ્રવ્યની અંદર ફેરવાઈ જશે. કાસ્થિ એ અસ્થિની અંદર ફેરવાઈ જશે. હવે આ કુદરતી ઘટના એની અંદર આપણે જ્યારે માતાના ગર્ભાશયમાં એકદમ નિર્માણના સ્ટેજીસમાં હતા તે વખતે આવા અંતઃકંકાલ રચાયેલા. પણ હવે જોજો અંતઃકંકાલ તે સમય દરમિયાન કાસ્થિનું હશે. કેમ?
તો જ્યારે નોર્મલ ડિલિવરીની વાત આવે ત્યારે યોનિ માર્ગમાંથી જ્યારે બાળકનો પ્રસવ દ્વારા જન્મ થાય એ વખતે માતાને પણ ઈજા ન થાય અને બાળક સરળતાથી એ નાની મસ્તી જગ્યામાંથી બહાર આવી શકે. ગર્ભાશય જેવા નાના ભાગમાંથી બહાર આવવા માટે એનું માઉથ એટલે કે શીર્ષનો ભાગની વાત કરીએ તો શીર્ષનો ભાગ ઇઝીલી બહાર મૂવ થવો જોઈએ અને ત્યાર પછી તમારા જે ખભા શોલ્ડર એ પણ ઇઝીલી શું કે આઉટ થવા જોઈએ. તો આ આખી ઘટનામાં જો અસ્થિ હશે તો કમ્પ્લીટ બરડતાને કારણે નુકસાન થવાની શક્યતા છે. પણ જ્યારે આપણે નિર્માણ પામતા હોઈએ છીએ ત્યારે મોટે ભાગનું આપણું મટીરિયલ કેવું હશે તો કે સર કાસ્થિથી નિર્માણ પામેલું હશે અને કાસ્થિ તમારા જન્મના થોડા સમય અથવા થોડા વર્ષોમાં ધીમે અસ્થિમાં રૂપાંતરિત થશે. કોઈ એકદમ જન્મજાત બાળકની મુલાકાત લીધી હોય તો તમે એના તાળવાને જોજો, એ ધબકતું માલૂમ પડશે, સોફ્ટ હશે અને એના હાથ કે હાથે પણ એકદમ જ સોફ્ટ હશે. પછી થોડી સમય પશ્ચાત વર્ષ 2 વર્ષ 5 વર્ષની મુલાકાત લો એટલે ઓટોમેટિકલી એ હાર્ડ થઈ ગયેલા હશે. તો એ જે કાસ્થિ એ જન્મ માટે કુદરતે કરેલી સરળતામાંનું એક છે, એને કાસ્થિજાત અસ્થિ તરીકે ઓળખવામાં આવે. એટલે આપણું અંતઃકંકાળ એ સમય દરમિયાન કાસ્થિનું હોય અને પછી શેમાં ફેરવાઈ જાય? અસ્થિની અંદર ફેરવાઈ જાય. આ એક બાબત બહુ જબરદસ્ત છે. અને સ્થાન ક્યાં છે તો કે સર નાકના ટોચના ભાગે બાહ્યકર્ણ જે આપણે કહીએ છીએ કર્ણ પલ્લવ એ આબુફાઇન છે. કરોડ સ્તંભમાં આવેલી કશેરુકાઓ તમે ગરબા યાદ કરી લો અથવા ડાન્સની પ્રોસેસ યાદ કરી લો, નાચવાની પ્રોસેસ યાદ કરી લો. તમારા જે કમરની જે લચકતા છે, તમારા એક્સરસાઇઝની વાત કરીએ તો એક્સરસાઇઝ, સૂર્ય નમસ્કાર, વોટેવર યોગા, તો તે સમયે તમે આખા શરીરને મૂવ કરો છો, તમારી કરોડ સ્તંભને મૂવ કરો છો. એ કરોડ સ્તંભની જે કશેરુકાઓ જે છે, વી હેવ 26, આપણે 26 કશેરુકાઓ છે, એ 26 કશેરુકાઓ એ ઘસારો અનુભવતી નથી અને એની વચ્ચે શું આવેલી છે? ડિસ્ક. આપણે બોલીએ છીએ ગાદી, અને ઘણી બધી વાર શબ્દ સાંભળ્યા હશે કે આમ થવાને કારણે ગાદી ખસી ગઈ. તો ગાદી એટલે તમારી જે આ 26 કશેરુકાઓ જે ખરી એ 26 કશેરુકાઓમાં વચ્ચે કાસ્થિની ડિસ્ક મૂકેલી છે અને કાસ્થિની ડિસ્ક ઘર્ષણને અટકાવે છે. પછી લખ્યું છે કે હાથ પગના સાંધાના ભાગે, યુ અન્ડરસ્ટેન્ડ ધેટ, કે એ જગ્યા ઉપર પણ આપણને બોલરોની વાત કરીએ કે જે એથ્લેટિક હોય એ લોકોને આ બધી બાબતોને બહુ સંભાળી ફૂડ એવો હોવો જોઈએ કે જેથી આ ઘટકોના નવનિર્માણ સારા અને સરળ સ્વરૂપે થતા રહે. તો આ તમારી પેશી કાસ્થિની વાત કરેલી છે, આની આ ફિગર અને ત્યાર પછી એનું સ્ટ્રક્ચર કઈ રીતે આ આકૃતિ ફોર્મ કરેલી છે તે વિશે હું તમને જણાવી દઉં. નેક્સ્ટ વિશિષ્ટ સંયોજક પેશી, જોડતી હોય એવી પેશી, એના ઉપર જઈ રહ્યા છે અસ્થિ. હવે કાસ્થિની સમજ પતી તો અસ્થિ તરત મેળ પડી જાય. એની અંદર મોટે ભાગે નિર્માણની વાત કરીએ તો ઓસ્ટિયોસાઇટ અથવા કહેવામાં આવે અસ્થિકોષો અને ચોક્કસ આધારકની અંદર એ પણ વિશિષ્ટ કોષ સ્થાનોમાં ગોઠવાયેલા છે. હવે અહીંયા તમને આ ચકરડા જેવી રચના દેખાશે. એ ચકરડા જેવી રચના ડિયર શું છે તો હવે કહી દઉં તો આ તમારું બોન, તમારા હાથનું હાડકું લઈ લેવું, આંગળીઓની વાત કરી લેવો કે શરીરમાં જે પણ અસ્થિ છે એ અસ્થિની મિકેનિઝમને સમજો. હવે એ અસ્થિનો તમે આડો છેદ લેશો. કેવો ડિયર? આડો છેદ લેશો. આડો છેદ એટલે તમને વિશિષ્ટ પ્રકારની એક સરફેસ મળશે, ચોક્કસ સપાટી મળશે અને એ સપાટીને માઇક્રોસ્કોપની અંદર જોશો તો આવું દેખાશે. માઇક્રોસ્કોપમાં જોશો તો આવું દેખાશે. તમને એમ થશે કે સર આવું તો અમારા શરીરમાં કશે છે જ નહીં. છે, પણ એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ફોર્મ કરેલું છે. આ વિશિષ્ટ પ્રકારના શું બોનની અંદર જે મજબૂતાઈ છે એ મજબૂતાઈ માટે વિશિષ્ટ શું જવાબદાર છે તો કે વિશિષ્ટ પ્રકારની આવી નાની નલિકાઓ જવાબદાર છે. આ આખા બંધારણમાં સ્ટ્રો જેવી રચનાઓ હશે. આનું ઉદાહરણ તમે પ્લાન્ટ પાસેથી લઈ શકો. તમે નારેડીને જો તો નારેડીને કદાચ કટ કરો અથવા તમે એને જોઈ હશે એના પ્રકાંડને તો રેસાવાળી રચના હશે, કમ્પ્લીટ સ્ટ્રેટ રેસા હશે અને એની મજબૂતાઈ જોજો. ક્યારે તમે નારેડીને
વચ્ચેથી તૂટી ગયો અહેસાસ નહીં થશે, અથવા તમે નહીં જોઈ હોય એની ગેરંટી. એ કમ્પ્લીટ સ્ટેન્ડિંગ કન્ડિશનમાં ગમે એવો પવન આશે તે છે, અને એના તમે મૂળમાંથી ઉખડી ગયા હોય એવા પણ બહુ ઓછા કિસ્સા હશે. કેમ? તો કે વિશિષ્ટ પ્રકારના તાંતણાઓનું આયોજન હોય છે એના મૂળમાં પણ અને પ્રકાંડમાં પણ. અને એ જ વસ્તુ અહીં પણ આપણામાં છે કે વિશિષ્ટ શું તો કે આવી હાર્વેશન નલિકાઓ તરીકે ઓળખવામાં આવશે. તમારી આ સ્ટડીમાં નથી, પણ હાર્વેશન નલિકાઓ, એ હાર્વેશન નલિકાઓ ચોક્કસ સમૂહ 1 2 3 4 એવા મોટા સમૂહ રચાશે. એ મોટા સમૂહો આપણા બોનને એક વિશિષ્ટ મજબૂતાઈ આપશે. તમે જોજો કેટલીક વાર એવું કહે છે કે એક્સિડન્ટ દરમિયાન હાડકું તૂટી ગયો વર્ડ યુઝ કરવામાં આવે. ઓકે ભાઈ, તો એ જગ્યા ઉપર ક્રેક થઈ જશે. લાઈક ચોક નીચે પડી જાય તો 2 કટકામાં વિભાજિત થઈ જાય. તો કોઈ બહુ મોટી ઈજા થાય, ભલે આટલા મસલ્સ છે છતાં પણ અંદર ઈજા પહોંચશે અને હાડકું ક્રેક થશે. પછી એક્સરે દ્વારા આપણે વસ્તુને જોઈએ છે કે કેટલી ક્રેક છે, કેટલી મોટી ક્રેક છે, છૂટું પડી ગયું છે, શું ઈલાજ કરશું, કઈ રીતે બાંધીશું, કઈ રીતે જોડીશું, વગેરે વગેરે વગેરે. અને કેટલીક વાર લિટલ બિટ ક્રેક પડે, જેને આપણે હેર ક્રેક એવો વર્ડ યુઝ કરીએ. તો કેવું? ખાલી તિરાડ પડે, પેલામાં આખા છૂટા પડી જાય, આમાં માત્ર તિરાડ. ઘરે કેમ કેટલીક વાર તિરાડ જોવાની મળે, એવી આની અંદર જ્યારે ઈજા થશે ત્યારે લિટલ ઈજા જે ખરી એને કારણે હાડકું થોડું શું કે વચ્ચેના ભાગેથી ક્રેક અનુભવશે, આખું છૂટું નહીં પડી જાય. તો એ ધીમે ધીમે સંધાઈ જાય, એટલે ચોક્કસ પ્રકારની નવનિર્માણની શક્તિ પણ આની અંદર રહેલી છે અને એ રિપેર થઈ જશે. આપણે એના માટે થોડો સમય વેઇટ કરવી પડે, તમારે અમુક વસ્તુની સંયમતા જાળવવી પડે, તો આખી વસ્તુ રિપેર થઈ જશે. એટલે તમારી પાસે જે અસ્થિ છે એ પણ બહુ જ અગત્યની વસ્તુ. તમારા આખા બોડીને સપોર્ટ કરવા માટે જે અંતઃકંકાલ છે, અંતઃકંકાલ કમ્પ્લીટલી શરીર સાથે જોડાયેલું છે, અસ્થિ સાથે જોડાયેલું છે. તમારું આખું પાંસળી પિંજર, તમારી ખોપરી, તમારા શરીરના મોટે ભાગના અંતઃકંકાલ એ અસ્થિ દ્વારા રચાયેલા છે. અને એના બંધારણમાં મોટે ભાગે ઓસ્ટિયોસાઇટ, અસ્થિ કોષો અને વિશિષ્ટ પ્રકારના આધારક દ્રવ્યેન્દ્ર કોષ સ્થાનમાં સંચિત થયેલા છે. મોટે ભાગે કેલ્શિયમ એ હાડકાઓ માટે બહુ જ જરૂરી છે. એટલે કે ખનિજ તત્વયુક્ત સંયોજક પેશી છે, અને એ ખનિજ તત્વ શું છે તો કે મોટે ભાગે કેલ્શિયમ જેવા ઘટકો આપણા હાડકાની મજબૂતાઈ માટે બહુ જરૂરી છે. આપણા ફૂડની અંદર એવા ઘટકો તમારે લેવા પડે, દૂધ એવી રીતે. અને એ તમે અલગ અલગ એડની અંદર જોતા હશો, જાહેરાતની અંદર જોતા હશો કે તમારા બોનને સ્ટ્રોંગ બનાવે, બરાબર છે. જેમ કે વુમન હોલિક્સની એડ આવે, એની અંદર કહે છે કે અમુક ઉંમર પછી તમારા હાડકામાંથી કેલ્શિયમ ધોવાઈ જાય છે, સીએ, અને એ આ ચોક્કસ પ્રકારનો હોલિક્સ મટીરિયલ એની આપૂર્તિ કરે છે એવું કહે છે. તો તમે ફૂડ લેવો તો પણ એ આવી જાય, ઇટ ઇઝ નોટ નેસેસરી. સો તમારી પાસે આધારક દ્રવ્યમાં કેલ્શિયમ ક્ષાર વત્તા કોલેજન તંતુઓ આવેલા હશે. તંતુઓ તો જોઈએ, તાતણાઓથી જ મજબૂતાઈ વધશે, અસ્થિને મજબૂતાઈ આપશે, અને શરીરની મુખ્ય પેશી તરીકે જે છે એમાં શું કે એક કોમળ અંગો, તમારા ફેફસા છે, હૃદય છે, મૂત્રપિંડ છે, એ બધાને રક્ષણ પ્રોવાઈડ કરશે અને આધાર અને રક્ષણ સાથે સંકળાયેલ છે. સ્થાન મેં મારી રીતે તમારી સામે રજૂ કર્યું છે કે આખું કંકાલ તંત્રના ઘણા બધા ઘટકોનું બંધારણમાં તમને એ વસ્તુ જોવાની મળશે. જોઈ લો તો કાર્ય પગના લાંબા અસ્થિ ભાર વહનના કાર્યને ન્યાય આપશે. કંકાલ સ્નાયુ હલનચલન માટે યોગ્ય જોડાણ પૂરું પાડશે. આ બહુ જરૂરી છે. ભલે તમારી પાસે આર્યા બોન છે, પણ એ બોન ઉપર મસલ્સ નહીં હોય તો એ મસલ્સ વગર આ બોન અધૂરા છે. આ તમારા મસલ્સ, જેને કંકાલ સ્નાયુ કહીશું, અને તમારા અંતસ અંગોના બંધારણમાં પણ મસલ્સ છે, એને કોષ્ઠાંતર સ્નાયુ અથવા અરેખિત સ્નાયુ. તો થોડી વારમાં પછીના ટોપિકમાં વર્ડ આવશે, એટલે હાલ મને બહુ ડિટેલમાં નથી કહેતો કે પગના લાંબા અસ્થિ ભારવહન માટે કંકાલ સ્નાયુ, આ વર્ડ તમારો કંકાલ સાથે સંકળાયેલા મસલ્સ ના હલનચલન માટે જોડાણ પૂરું પાડશે. અધરવાઇઝ હું આ મુવમેન્ટ નહીં કરી શકત, કારણ કે હાડકાની સાથે શું કે મસલ્સ છે, અને મસલ્સની મુવમેન્ટને કારણે તમારા હાડકા અપડાઉન થઈ શકે. અસ્થિ મજ્જા, આ એક નવું છે, જરા ખ્યાલ હશે જેમને, એ લોકો તરત જ પકડી લેશે. તમારા પગનું મોટું હાડકું એ પોલું છે, અને એ પોલા ને
અંદર રહેલા દ્રવ્યને અસ્થિ મજ્જા તરીકે ઓળખવામાં આવે. ચોક્કસ પ્રકારના અસ્થિની અંદર રહેલો ગળ એને કહેવાશે અસ્થિ મજ્જા. એ અસ્થિ મજ્જામાં તમારા બ્લડ સેલ પ્રોડ્યુસ થશે અને ચોક્કસ પ્રકારના રુધિર કોષોના ઉત્પત્તિ સ્થાનની વાત કરીએ તો ઉત્પત્તિ સ્થાન કોણ? તો કે આપણા હાડકાના પોલાણા એટલે કે અસ્થિ મજ્જા એ રુધિર કોષોના ઉત્પત્તિ સ્થાન સાથે સંકળાયેલ છે. બીજા પણ ઘણા બધા. એટલે તમે આના પછી ધારો કે તમારા ભવિષ્યની વાત કરો તો તમારી પાસે એક લાઈન જે મળી શકે એને કહેવામાં આવશે ફિઝિયોથેરાપી, જેની અંદર તમારા અંતકંકાલ સાથે રિલેટેડ આખું વિજ્ઞાન તમારે ભણવાનું રહેશે અને ભવિષ્યની અંદર એક્સિડન્ટ્સ છે કે આ કે તે કે જેની અંદર કોઈ ડેમેજ થઈ હોય, હાડકાની સર્જરી કરવાની હોય ત્યારે તમે એના તજજ્ઞ બની શકશો. ઓકે, હવે એક પેશી રહી જાય છે રુધિર, એને પણ આપણે કન્ટિન્યુ કરીએ.